પૂર્વ કથા પ્રસંગ જોતા પહેલા આપણા પૂર્વજોની સામે જે પ્રસંગોની વાત કરી એ પ્રસંગ એકદમ યાદ આવે છે. આથી બરોબર 10 વર્ષ પહેલા આજના દિવસનો પ્રસંગ એ 14મી ઓગસ્ટ અને 2016ના દિવસે લગભગ સાંજનો સમય હતો અને એક નાનું બાળક લઈને એક છોકરો આ સ્વયંસેવક આવ્યો અને સ્વામી પાસે અને કે આ દર્શન કરાવો. દર્શન કરી દે પછી સ્વામી આ એક જ દિવસનો છે, આ એક જ દિવસનો બાળક છે. એની માતા એને એમ થાય કે આ છોકરાના બાળકના બાપાના દર્શન થઈ ગયા એટલે એક દિવસના બાળકને લઈને આવ્યા છે. એની ભક્તિ જોઈને મને પણ મન થયું, પછી મેં નજીકથી બાપાના દર્શન કરાયા. એટલે આ જે નિષ્ઠાબળ આપણા મહિલા ભક્તોમાં પણ કેવું જબરદસ્ત હોય છે કે જન્મથી માંડીને મૃત્યુ સુધી સત્પુરુષ આપણો હાથ પકડે એવી એમની દ્રષ્ટિ કરે એવી આપણા દરેક સત્સંગીઓની આટલી ઈચ્છા સહેજે રહેતી હોય છે. એ પણ આપણે નજરે જોયું છે. આ બધા ઘણા પ્રસંગોની અંદર આપણે જોઈએ છીએ લોકોને કેટલી બધી શ્રદ્ધા હોય છે. ડોક્ટર તો ના પાડતા એક દિવસે ન લઈ જવાય. એને ઈચ્છા થઈ કે મારે લઈ જવા છે, પછી આવું લાભ ક્યાં મળશે. તો આ જે નિષ્ઠાવળ આપણને ખ્યાલ આવે કે દરેકને એમ થાય કે બાપા મને આની પર દ્રષ્ટિ કરે. તો આવો આ સત્સંગ સમાજની અંદર હરિભક્તોના નાના મોટા ભાઈઓમાં દરેકની અંદર આવી નિષ્ઠાવળ સમાયેલી છે. એનું મૂળમાં છે સત્પુરુષ. ઈશ્વર ભગવાન સ્વામિનારાયણ આપણે ગઈકાલે જોયું કે આ પૃથ્વી ઉપર પધાર્યા અને અનેકવિધ સંકલ્પો લઈને આવ્યા. એક પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. મારે આ પૃથ્વી ઉપર મારે શું કરવું. આપણે જોયું કાર્યાલય 5 પ્રમાણે પોતાની વિશે અતિશય પ્રેમીવાળા ભક્તોના મરણ પૂર્ણ કરવા. મહારાજે વચનાત્મા લખ્યું છે કે ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને અમે મંદિરો બનાવ્યા. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી 21 ગ્રંથો લખ્યા છે, પરંતુ આ 22મો ગ્રંથ એવો વિશાળ ગ્રંથ ભક્ત ચિંતામણી લખ્યો અને એમાં દરેક પ્રકરણના લખે છે કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તન. એટલે મહારાજ છે એકાંતિક ધર્મના પ્રવર્તન માટે છપૈયામાં જન્મ્યા અને ત્યાર પછી અયોધ્યામાં રહ્યા. 11 વર્ષની ઉંમરે માતા પિતાની સેવા કરીને 7 વર્ષ સુધી વિચરણ કરીને એ જે લોજમાં આવે છે અને જ્યારે લોજમાં જ્યારે મહારાજ પધારે છે તે વખતે પરિસ્થિતિ કેવી વિકટ હતી. મહારાજ ક્યાંય રોકાયા. મહારાજ દરેક જગ્યાએ પ્રશ્ન પૂછતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વોના ભેદ, પણ જ્યાં યથાર્થ ઉત્તર મળતો નહીં. પરંતુ લોજની અંદર એમને કંઈક સંતોષ થયો અને સંતોના કહેવાથી આશ્રમની અંદર પધારે છે. અને મહારાજ એ આશ્રમમાં પધારે છે તે વખતે હજુ તો 18 વર્ષના નીલકંઠ છોડવી છે. અને મુક્તાનંદ સ્વામી જોઈએ તો મુક્તાનંદ સ્વામી 20 જુલાઈ 1822માં જન્મ, એટલે મહારાજ કરતા 23 વર્ષ ને 1 મહિનો મોટા. કારણ કે મુક્તાનંદ સ્વામીનો જન્મ થયેલો આપણે જોઈએ 1822 માં મુક્તાનંદ સ્વામીનો જન્મ પહેલા થયેલો. તો મુક્તાનંદ સ્વામીનો જે જન્મ થયેલો તો એ જન્મમાં આપણે જોઈએ તો મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા 23 વર્ષ અને 1 માસ ને 17 દિવસ કેવું છે. તો આટલા મહારાજ આટલા મોટા હતા મુક્તાનંદ સ્વામી કરતા. અરે મહારાજ કરતા મુક્તાનંદ આટલા મોટા હતા અને આખા આશ્રમના મહંત હતા. અને આખા આશ્રમના મહંત હતા તેમ છતાં પણ એક 18 વર્ષનો છોકરો યુવાન કિશોર તે આગળ કહે છે કે આ મોકલો આ ધર્મમાં ચિત્ર છે. આ દિવાલમાં ચિત્ર નથી, આ ચિત્ર ધર્મમાં છે ને પૂરો
તાત્કાલિક કેવું લાગે? પહેલે દિવસ આવીને ઘરમાં બહુ આવીને તમારે ઘરમાં ફેરફાર કરાવે ને તો તું બે હતી ને કે આ કામ નથી, અમે જે છે વર્ષોથી ચલાવીએ છીએ, અનુભવ કરી લો. પણ આ એક નવો નવો છોકરો આવીને પહેલા દિવસે એમ કે આ ધર્મમાં છે મુક્તાન છે, કેવો પ્રભાવ હશે મુક્તાન થયો. અને બીજું, ભાઈઓની સભા ભેગી થતી હતી તો મહારાજે સભા જોયું કે ભાઈઓની સભા ભેગી થાય છે. મહારાજ કે આ શોભે નહીં, આપણે આ સભા જુદી કરવી પડે, ભાઈઓની સભા જુદી કરાય. તો કેવી મોટી ક્રાંતિ એમના જીવનમાં નક્કી હતું કે આપણને શુદ્ધ કરીને ભગવાનના ધામમાં લઈ જવા છે. આપણો આ ભગવાને હાથ પકડેલો કે માયા પણ હાથ પકડી ન જાય એના માટે ભગવાન એવો શુદ્ધ પરિશુદ્ધ માર્ગ અપનાવ્યો. અને આપણે જોયું તો આ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોજમાં પધાર્યા. એ લોજની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ કે લોજની અંદર મહારાજ આ શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ છઠને દિવસે મહારાજ પધારે છે. આ માસની સ્મૃતિ આપણે વિડીયો દ્વારા માણીએ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોજની અંદર પધાર્યા છે. અને જ્યારે પધાર્યા ત્યારે એમના જીવનની અંદર એમને પોતાના જીવન દ્વારા સેવા મંત્ર આપ્યો. નાની નાની સેવા લોજની અંદર થવા માંડ્યા. અને ત્યાર પછી એમના યોગમાં જે કોઈ આવે એના ભગવાન પ્રત્યેની ભક્તિ વધારતા ગયા, શ્રદ્ધા વધારતા ગયા. અને જગતમાંથી એ ભગવાન તરફ ભક્તિમાં એની વૃદ્ધિ થતી ગઈ. એ આપણે જોઈએ છે. આજે શ્રાવણ સુદ બીજનો દિવસ છે. આજના દિવસે એક ઐતિહાસિક પ્રસંગ એવો છે કે જેમ ગઈકાલે શ્રાવણ વદ પડવાને દિવસે આપણે જોયું તો મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય પૂર્ણ કરી હતી. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે, એમ મુક્તાનંદ સ્વામીએ પણ સંપ્રદાયની અંદર બહુ મોટી સેવા આ ગ્રંથો લખી કરી છે. એમાં મુક્તાનંદ સ્વામીએ શ્રાવણ સુદ બીજ 1878 અને તારીખ પ્રમાણે જોઈએ તો 20મી જુલાઈ 1822 ના દિવસે મુક્તાનંદ સ્વામી પંચરત્ન નામનો જે ગ્રંથ છે પૂર્ણ કરે છે આજના દિવસે. અને ગ્રંથ પૂર્ણ કરે છે. ગ્રંથની વિશેષતા એ છે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજના મોટા શિષ્ય હતા. એમને ભગતજી મહારાજનો હાથ ચાલ્યો હતો. કેટલા બધા અપમાનો સહન કરવા પડ્યા પણ ક્યારે હાથ છોડ્યો નહીં. ખબર પડી છે કે આ જ હાથ છે ને એકાંતિક ધર્મ સિદ્ધ કરાયો હાથ છે. શાસ્ત્રીજી મહારાજ 2000 વડતાલના સાધુની અંદર એવા વિદ્વાન સાધુ કોઈ નથી. વડતાલના કોઠારી ગોરધનદાસ પોતે બોલતા સાધુતા યુક્ત વિદ્વતા. વિદ્વતા હોય પણ સાધુતા ના હોય તો નથી. પણ એવું સહજ બોલતા કે સાધુતા યુક્ત વિદ્વતા વિદ્વાન સંત કોઈ નથી. એવા શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો સંગ કર્યો. કેટલા બધા લોકોના અપમાન સહન કર્યા. ક્યારેય જોયું નથી કે આવું બોલશે તો આવું બોલશે તો. આપણા જીવનની અંદર આપણને ઘણી બધી હતાશા આવી જાય છે. તિલક જેમ ચાંદલો કરી દઈએ તો કોઈક આપણે ટીખડ કરતા હોય, મસ્કરી કરતા હોય, આપણે ચાંદલો દૂષી જઈએ. કાના ગાઉ મસ્કરી કરે એના કરતા આપણે દૂષી જઈએ. આટલા બધા આપણે સુદૃઢ થઈ જઈએ છીએ. પરંતુ સ્વામી બાબા આપણને ઘણી વાર કહે છે કે નિયમિત પૂજા પાઠ કરવી, નિયમિત તિલક ચાંદ કરો. સ્વામી તો ઘણી વાર કહેતા કે ગાડીનો સામાન લઈ જાઓ છો ભેગો, એ બેગમાં લઈ જાઓ તારે ઓર્ડર લાગવું છે. એ પૂજા ક્યાંય જરૂરી છે લઈ જાય. એમાં પૂજા છે ને ગમે તે હોય આપણે ભેગી લઈ જઈએ, ગમે ત્યાં જઈએ ને. આવી દ્રઢતા સત્પુરુષ આપણને કરાવે છે. પણ એમાં કઈ આપણને ખોટું લાગતું નથી. વિચારવાનું જ નહીં કે આપણે પૂજા લઈને જ જવી. તિલક ચાલો ભક્કાદાર કરવો. યોગી બાબા તો કે તિલક તાણના કે એમ કરીને યોગી બાબા તો એટલું બધું બળ આપતા. તો તિલક ચાંદનાની પણ આપણા જીવનની અંદર ઘણી વખત શરમ આવતી હોય છે. ત્યારે લેવાઈને કેવું લાગશે, કસાગાવાલાને કેવું લાગશે, તેની અંદર આપણે પૂછી નાખતા હોય છે.
ભાઈ સુરવીરતા નહીં, એ કાયરતા છે. એ શાસ્ત્રીમાં શીખ્યું એમના જીવનમાં. ગમે એટલો વિરોધ હતો, રસ ન હતા ભગતજી મહારાજ, તેમ છતાં એમને ગુરુ કર્યા. અને સમાગમ કરવા જતા તે વખતે ભગતજી મહારાજની ઈચ્છાથી શાસ્ત્રીમાં હંમેશા એમની પાસે જે ઉદ્ધવ ગીતા નામનો ગ્રંથ છે એનું વાંચન કરતા. શાસ્ત્રીમાને બહુ ભગતજી મહારાજને બહુ ગમતું. શાસ્ત્રીમાં વાંચે એમને સ્પષ્ટ ઉચ્ચાર સાથે એમને બહુ જ ગમતું. તો એ મુક્તાનંદ સ્વામીના ગ્રંથો ઘણા બધા છે. એવા પંચરત્ન ગ્રંથની આજે એમને પૂર્ણાહુતિ કરેલી હતી. આજનો દિવસ એક અદ્ભુત સ્મૃતિદાયક છે. સાથે સાથે પ્રમુખ સાહેબ મહારાજને પણ યાદ આવી જાય કે શાસ્ત્રીજી મહારાજ એમના જીવનકાળ દરમિયાન એ પોતે રાત્રે માણસો જાગવાવાળા, સવારે મંગળા મૂકે. અને તે વખતે રાત્રે એમને નાવાનો સમય હોય, રાત્રે સ્નાન કરીને સૂવે. અને સ્નાન કરીને સૂવે તે વખતે ભક્ત ચિંતામણી હંમેશા વચ્ચા. અને તે વખતે નાના એવા નારાયણદા, શાસ્ત્રીમાં ગુલામનું નામ નારાયણદા કહેતા. અને કે નારાયણદા વાંચે તો મને કેટલો આનંદ થાય. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા રાત્રે શાસ્ત્રીમાં નાઈ જતા હોય તે વખતે ભક્ત ચિંતામણી વાંચતા. સ્વામી બાપાના મુખે આપણે સાંભળ્યું છે. અને પછી જયારે પ્રકરણ પૂરું થવા આવે અને શાસ્ત્રીમાં આરામ માંગે એમ લાગે એટલે ધીમે વાંચવાનું બંધ કરે. જેવું બંધ થાય ને પ્રકરણ પૂરું થાય એટલે શાસ્ત્રીમાં કહે, અરે બીજું વાંચો કે. આપણે એમ થાય કે આ પૂરું થયું મૂકી જઈએ, પણ એમને તૃપ્તિ જ નથી. અધ્યાયનું 59 વચનામૃત કથા વાર્તા કીર્તન તૃપ્તિ કરવી નહીં, અમારે થતી નથી, તમારે કોઈ કરવી નહીં. તો આવી ઈશક કથા વાર્તાનો એ શાસ્ત્રી મહારાજને પણ દેખેલો. અને પ્રમુખ સાહેબ મહારાજ એ કથા વાંચતા એટલે આપણે જાણીએ છીએ પ્રસંગ કે શાસ્ત્રીમાં સારંગમાં બીમાર હતા. અને અઠવાડિયામાં પ્રમુખ સાહેબ મહારાજ તે વખતે તુલસી કાકાએ ત્યાં સમાચાર આપ્યા કે શાસ્ત્રીમાં તમને યાદ કરે છે કે નારાયણદા અત્યારે હોત તો મને ભક્ત ચિંતામણી સંભળાવે. બીજો કોઈ વિચાર કરીને લટકતા ટ્રેનની અંદર, આખી ટ્રેન ફૂલ હતી પણ વરસાદની જડીઓ વરસતી હતી, એમાં પણ સ્વામી લટકતા લટકતા ત્યાં અમદાવાદ સુધી પહોંચ્યા. અને વિરમ ગામથી ટ્રેન બદલીને બોટાદ આવ્યા. ભયંકર વરસાદની વચ્ચે ક્યાંય જવું દેખાયા નહીં. એમાં એક ભરવાડ આવ્યો અને ભરવાડે જૂના મંદિર કે વાહન પોટલા મૂકી દીધા. અને ભરવાડ આવ્યો, રસ્તો ક્યાં છે? ભરવાડ ચાલો હું સારંગપુર જ જઉં છું. અઢેડ સારંગપુર સુધી લાવ્યા. અને ગેટની અંદર ગયા પછી સ્વામીને એમ થયું કે આપણે શાસ્ત્રી મહારાજના આશીર્વાદ અપાઈ દઈએ. તો પાછળ જોયું તો ભરવાડ દેખાય જ નહીં. શાસ્ત્રી મહારાજને વાત કરીને આવી રીતે ભરવાડ સ્વામી ખબર નહીં ક્યાં ગયા, ગુમ થઈ ગયા, કોણ હતા ખબર નથી. સાહેબ મહારાજે તમને રસ્તો બતાવાય. તો આવી એમની દ્રઢતા જોઈને સ્વામી પણ ત્યાં ભક્ત ચિંતામણી વાંચતા. એની પણ સ્મૃતિ થાય છે. તો એવા ભગતજી મહારાજ પાસે શાસ્ત્રી મહારાજ આ ઉદ્ધવ ગીતાનો ગ્રંથ એનું હંમેશા વાંચન કરતા. એ પણ આપણે જોયું છે, સાંભળ્યું છે કે આવી રીતે એમને અદભુત આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવી શાસ્ત્રી મહારાજને કથા સંભળાવવાની જે એમની કળા હતી, એમની ભક્તિ હતી, એ પણ આપણે જાણીએ છીએ. આપણા જીવનની અંદર જે મહારાજના વખતમાં નંદ સંતો જે લાભ લેતા, ભગવાનને અંતરથી પ્રશ્ન પૂછતા. આજે મુક્તાનંદ સ્વામીએ આ પંચરત્ન ગ્રંથ પૂર્ણ કર્યો છે. પણ એની અંદર પણ આપણે જોઈએ તો ઘણા બધા આ ગુરુ પ્રત્યેના જોડાણના વાક્યો પણ આવે છે. એમાં આપણે જોઈએ તો મહારાજ પ્રત્યે મુક્તાનંદ સ્વામીને કેવું જોડાણ હતું. એક જોડાણનો પ્રસંગ સાંઈ બાબાના મુખે ઘણી વાર સાંભળ્યો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ શાંતિ કેમ થાય? શાંતિનો ઉપાય બતાવો. એટલે મહારાજ બોલ્યા, છપૈયાની અંદર જન્મ થયો અને સ્વાડ લેવાની વાત કરી અને અયોધ્યામાં આવ્યા, બધી વાતો કરી. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજને લગભગ છે આ પ્રશ્નની ખબર પડી લાગતી નથી. એટલે ફરી પૂછ્યું, મહારાજ એ બરોબર છે પણ શાંતિનો ઉપાય શું? એ શાંતિનો ઉપાય બતાવો. ફરીવાર પ્રશ્ન પૂછ્યો. મહારાજ એ જ વાત ચાલુ રાખી. પછી એમાં આટલા રહ્યા, 11 વર્ષ પછી અમે હિમાલયમાં ગયા અને ત્યાં
9 લાખ યોગીઓ મળ્યા અને વર્ણન કરતા કરતા એટલે મુક્તાનંદ સ્વામી કે આમાં કઈ મારા શાંતિનો ઉપાય, મહારાજ કે ગામડે ભરવા જાઓ, ગામડે ભરવાનો એટલે મુક્તાનંદ સાહેબ તો મહારાજની આજ્ઞાથી નીકળ્યા. મહારાજે ગામડે ભરવાની આજ્ઞા કરી છે. જતા હતા ત્યાં સામે નિત્યાનંદ સ્વામી પરમ જ્ઞાની વિદ્વાન એવા મોટા સંત નિત્યાનંદ સાહેબ વડ્યા. કેમ મુક્તાનંદ અત્યારે આપણા પોટલા લઈને ઉમડ્યા? કારણ કે મહારાજે મેં પ્રશ્ન પૂછ્યો ને કે શાંતિનો ઉપાય શું, તો આ બધા ચરિત્ર કહેવા માંડ્યા. અને પછી મેં કીધું મહારાજ શાંતિ જાગી ફરી મને જ શરૂ કર્યું. પછી ત્રીજી વાર મુજબ ગામડે જાઓ કે ગામડે ફરવા જાઓ. ત્યારે નિત્યાનંદ સ્વામી કીધું મુક્તાનંદ સ્વામી મહારાજનું કહેવાનું આટલું જ છે કે ભગવાન અને સંતના ચરિત્રોમાં જ શાંતિ છે. એટલે એ ચરિત્ર તમે જેટલા લખો, જેટલા શ્રવણ કરો, જેટલા તમે એનું મનન કરો ને એમાં જ શાંતિ છે. આ વાત ઘણી વાર આપણને મને એવી લાગતી નથી, પણ અત્યારે આપણને ચતુર્માસ દરમિયાન જે ગુરુ હરિમોહન સાહેબ મહારાજે જે આજ્ઞા કરી છે કે આ ગ્રંથ વાંચો, આ ગ્રંથ વાંચો, એમાં આપણને પ્રમુખ સાહેબ મહારાજનું જીવન ચરિત્ર વાંચવાની આજ્ઞા આવી છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે જે સત્પુરુષ, ગુણાતીત સત્પુરુષ આજે પ્રગટ બિરાજે છે. એ જ સત્પુરુષ આપણને શાંતિના ઉપાય આપણને બતાવે છે. અને એ જ સ્વરૂપ એવા પ્રમુખ સાહેબ મહારાજનું જીવન ચરિત્ર વાંચવાનું આપણને આજ્ઞા કરી છે. હવે જીવન ચરિત્ર વાંચીએ, આપણે ચરિત્ર વાંચીએ, વાંચવાથી ફાયદો શું? ગુજરાતી બધી વેપારી મંગાવે, એમાં રાજકોટ વાળા તો વધારે કોપીમાં માસ્ટર હોય, એટલે એમાં વેપારી બધા વિચાર કરે કે ચરિત્રનો ફાયદો શું છે. અને જ્યારે એના મગજમાં ફાયદો બેસી જાય ને પછી તમારે ગમે તે કોપી કરવી હોય ને એક પદ્ધતિ લઈ આવે પછી બધા મશીન બની જાય. એમ આપણા જીવનની અંદર એનો ફાયદાનો વિચાર આવે ને પછી એમાં બુદ્ધિ આપણને એમાં રસ ઉદાર પડતો જાય. તો આ ચરિત્રમાં ફાયદો શું છે? તો મોટો ફાયદો આપણે જોઈએ તો મોહન સાહેબ મહારાજ પોતાના જીવન દ્વારા કહે છે કે મોહન સાહેબ મહારાજ એ પોતે વેતનવાર એટલે મુખ્ય સાંભળ્યું છે. એ વાત શાસ્ત્રમાં સુધી બધી પ્રત્યક્ષ એટલે પ્રેક્ટિકલ કરી બધા યોગીઓમાં હાથ મારી તમે ચાલતા હતા. અને એમાં આજે થોડી સ્મૃતિ પણ આપણે કરી કે આપણા ગુરુએ આપણા માટે કેટલા કષ્ટો સહન કર્યા છે. બીએપી સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુ બાયપાસ ઓપરેશન થયું હોય તો સૌથી પહેલું બાયપાસ મોહન સાહેબ મહારાજનું છે. 1998 25 દિવસે અને એ જ વર્ષે 7 જુલાઈના દિવસે પ્રમુખ સાહેબ મહારાજનું ત્યાં અમેરિકામાં લંડન બાયપાસ થયું. તો જ્યારે મોહન સાહેબ મહારાજનું બાયપાસ કરવાનું હતું ત્યારે આગલા વર્ષે 97 બધું તપાસ કરેલી કઈ અમેરિકા ગયા હતા. અને જે છે તકલીફ પડે વાંધો નહીં આવે, ડોક્ટરે કીધું કે જે તાત્કાલિક કરાવવાની જરૂર નથી. પણ પછી ડોક્ટરે જ્યારે માર્ચ મહિના ફેબ્રુઆરીમાં જો તપાસ કરી કે મોહન સાહેબ મહારાજના હૃદયની અંદર ઘણી બધી તકલીફ લાગે છે એટલે વિશેષ તપાસ કરવી પડશે. તો વડોદરામાં અંદર કઈ હોસ્પિટલની અંદર અમે તપાસ કરાઈ. ડોક્ટર તેજસભાઈ આવ્યા ત્યાં અમદાવાદથી. આ તપાસ કર્યા પછી લાગે બાયપાસ તો કરવું જ પડશે. એટલે નક્કી કર્યું કે બાયપાસ ક્યાં કરવું. આ દરમિયાન વિચરણ ગોઠવી ગયેલું. એ વિચરણ બધું એમને ચાલુ રાખ્યું. અને બાયપાસ માટે જ્યારે મુંબઈ જવાનું થયું, બોમ્બે હોસ્પિટલમાં મુંબઈમાં નક્કી થયું. અને તે વખતે ભટ્ટાચાર્યનું નામ બહુ સારું હતું, ત્યારે પણ સાંભળે. પણ ડોક્ટર ભટ્ટાચાર્ય એ બાયપાસ માટે માસ્ટર હતા. એટલે એમની પાસે બાયપાસ કરાવવું. ભટ્ટાચાર્યનો સ્વભાવ એવો કે ગમે એનો સગો સગા બાપ હોય તો પૈસા છોડે એવી આવી એવી પરિસ્થિતિ. એ કાયદાસર શિસ્તમાં માનવાના, પૈસા એટલે પૈસા, સેવા વખતે સેવા આવા. અને કોઈ દિવસ કોઈનું ઓપરેશનમાં મફત ન કરે. પરંતુ આશ્ચર્ય લાગશે અત્યાર સુધીના ઇતિહાસમાં એને કોઈને પણ પૈસા ના લીધા તો બે જ વ્યક્તિને આ પહેલું ઓપરેશન મોહન સાહેબ મહારાજનું કર્યું ત્યારે એને અંતરથી પ્રેરણા થઈ આ વસ્તુ જુદી છે અને મોહન સાહેબ મહારાજના પૈસા લીધા નહીં. અને 2008માં જ્યારે પ્રમુખ સાહેબ મહારાજે એન્જિયોગ્રાફી કરી
ડોક્ટર અશ્વિન મહેતાએ. અને જ્યારે મોટા માણસને જ્યારે એન્જિયોગ્રાફી થતી હોય તે વખતે સ્ટેન્ડ બાય તરીકે આપણા સર્જનને રાખતા હોય કે કંઈક અચાનક કરવાનું હોય તો એ ઓક્યુપાઈડ હોય તો પછી એ સર્જરી માંગી ના શકે. એટલે કંઈક હોય તો એને સ્ટેન્ડ બાય તરીકે રાખો કંઈ જ કરવાનું નહીં, સ્ટેન્ડ બાય તરીકે રાખવાના. પણ એને પણ પ્રમુખ સાહેબ મારાથી એન્જિયોગ્રાફી મારે લઈ આવે પછી આવે કે કઈ વાતો નથી કે લગભગ કશું જરૂર નહીં પડે. પણ એને પણ પછી એવું થયું કે 2 કલાક તો મળ્યા, પણ એને 2 કલાક માટેના જે ચાર્જ હતો ઘણો લાખો રૂપિયા હતો, પણ ચાર્જ કે મને ચાર્જ લેવો નથી, મારે સેવા કરવી છે. એટલે 2 ગુણાતીત પુરુષની અંદર સેવા કરી છે એવા ડોક્ટર ભટ્ટાચાર્યને પણ આપણે વંદન કરીએ કે અનુભવ થયો છે. આ સત્પુરુષ જુદા છે. તો એ મોહન સાહેબ મહારાજ જ્યારે ગાથા આપણે થોડીક જોઈએ એવો પ્રસંગની ગાથા કે જ્યારે બોમ્બેની અંદર 23મી માર્ચના દિવસ વધારે છે, પછી 25મી માર્ચના બોમ્બે હોસ્પિટલની અંદર મોહન સાહેબ દાખલ થાય છે અને 25મી ત્યારે ડોક્ટર ભટ્ટાચાર્ય બાયપાસ કરવાના હતા અને તે વખતે આ 24મી આગલી રાતે ત્યાં આગળ હાજર થઈ ગયેલા અને 25મી સવારે મોહન સાહેબ મારા તૈયાર થઈને હોસ્પિટલમાં બેઠા છે. બપોરે 2 વાગે એમને બાયપાસની અંદર જવાનું થયું. 7:30 સુધી 5.5 કલાક સુધી મોહન સાહેબ મારાનું બાયપાસ ઓપરેશન થયું. અને બાયપાસ ઓપરેશન કર્યા પછી 3 દિવસ ત્યાં આઈસીયુમાં રાખવા પડે. એટલે 25, 26 ને 27 3 દિવસ સુધી મોહન સાહેબ મહારાજને જે બોમ્બે હોસ્પિટલમાં ત્રીજા માળે વોર્ડ નંબર 12 ની અંદર એમને આઈસીયુમાં રાખ્યા હતા. અને ત્યારે મોહન સાહેબ મહારાજને ઠંડીનું અનુભવ થાય. જ્યારે આઈસીયુમાં રાખીને ત્યારે હંમેશા એકદમ ચીલ કરે, ઠંડુ કરે એકદમ. અને તે વખતે એક તો ઠંડી ફાવેલી મોહન સાહેબ યોગી બાબા જેવો અનુભવ. પ્રમુખ સાહેબ જેવું અનુભવ હોય તો ત્યારે ઠંડી ભાવતી એમનો વાંધો ના પડે. મોહન સાહેબ ઠંડીનું જ અનુભવ જરાય ફાવેલું. અને એમાં 1, 2, 3, 4, 5, 6 એસી કે ચારે બાજુ. અને કોઈ કીધેલું નહીં કે જરૂર પડે તો આ બટન દબાવજો, બેલ મારવાનું તો ત્યાંથી એટેન્ડર આવી જાય. એ ખબર જ નહીં. પછી તો છાતી આવી ચીરેલી અને એમાં એટલો બધો દુખાવો થાય, ઠંડી લાગે. એટલે ઠંડી લાગે એટલે મોહન સાહેબ મારા પોતે જ કે છે, બહુ વિચાર કર્યો કે હું આત્મા છું, અક્ષર છું. આ તો એમને જીવન દ્વારા આપણને જાણવા મળે. બાકી તો ગુણાતીત સત્પુરુષ છે, એને કોઈ આ લોકોના ભાવ કરતા નથી. પરંતુ એમણે એમના જીવન દ્વારા બતાવ્યું આપણને કે હું આત્મા છું. પણ કોઈ હિસાબે આ છે કે દુઃખ ટળ્યું જ નહીં. અને પછી અચાનક પડે છે કે સાસરીમાં જે શ્રુતિ મંદિર છે અને સાસરીમાં શ્રુતિ મંદિરે ત્યારે જૂનું હતું પતરાવાળું. યોગી બાબાનો હાથ પડે એમને ચાલતા હતા. એ વખતે અગ્નિ કુંડમાં એક ખામડાથી આવતો રસ્તો હતો અને યોગી બાબા આ રસ્તેથી શાસ્ત્રીમાં જ આવતા હતા ખામડાથી. અને અમે પણ જોગી બાબાના આ રસ્તે આવતા હતા. આ પ્રસંગમાં તમને કઈ નહીં લાગ્યો. આમાં શું છે પ્રસંગમાં? આ રસ્તે આવતા હતા. પરંતુ સંબંધ કોનો છે? અગત્યનું છે સત્પુરુષનો સંબંધ. અને એનાથી સત્પુરુષના પ્રસંગમાં જોડાઈ ગયો ને તો મને શાંતિ થઈ ગઈ. દુઃખ માત્ર ટળી ગયું. આ જો ચરિત્રમાં આટલો પાવર છે કે દુઃખ માત્ર ટાળવું હોય ને તો એના માટે આ ભગવાન અને સંતના ચરિત્રો અનિવાર્ય છે. આવો આપણે મોહન સાહેબ મહારાજના મુખેથી આ ચરિત્રનો આપણે ગાન કરીએ, સાંભળીએ, શ્રવણ કરીએ. એ મહિમા વાચક ફક્ત શબ્દો નહોતા. વાસ્તવિકતા છે. મોહન સાહેબ મહારાજ એમના જીવન દ્વારા આપણને બતાવ્યું. એ તો ગુણાતીત સત્પુરુષ છે, એને કોઈ જરૂર નથી. પણ આપણા જીવનની અંદર આપણને આવી સ્મૃતિઓ દ્વારા બળ મળે એટલા માટે મેં વાત કરી છે. આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ, ચરિત્રો સાંભળીએ છીએ તો ચરિત્રમાં ફાયદો કેટલો મોટો છે. દુઃખ માત્ર ટળી જાય, શાંતિ થઈ જાય. શાંતિ કોઈ બજારમાં વેચાતી નથી મળતી. કરોડો રૂપિયા આપે તો શાંતિ મળતી નથી. પણ એ શાંતિ માટેનું આ સ્મૃતિ, આ ચરિત્રો આપણે સાંભળવા એ સૌથી અગત્યનું છે. મારે મુક્તાનંદ સાહેબે પણ એના માટે જ આ તમને લગાડ્યા. આ તમે ચરિત્રો લખો તો શાંતિ થશે. આ મોહન સાહેબ મહારાજે કેવી પરિસ્થિતિમાં કેવા ભયંકર એમને દુઃખના દિવસો કહેવાયા. આ એ દિવસે ભયંકર ઠંડી લાગે, છાતીમાં દુખાવો રહે, બાજુમાં કોઈ સેવક નહીં, આઈસીયુમાં કોઈ સેવક ના રાખે. અને તેમ છતાં
એ 3 દિવસ સુધી એમાં રહ્યા અને એમાં પીઠ પર આસ્મૃતિ થઈને પછી કાયમ માટે શાંતિ થઈ ગઈ. આટલા માટે આ ચરિત્ર સાંભળીએ. 3 દિવસ સ્વામી મોહનસિંહ મહારાજ આઈસીયુમાં રહ્યા અને ત્યાર પછી 28, 29, 30, 31 ને પહેલી આ 5 દિવસ સુધીને મોહનસિંહ મહારાજ ત્યાં એકવારી રૂમની અંદર ત્યાં પોતે બંધારે છે. વોર્ડ નંબર 12 માંથી 24 માં આવ્યા અને 24 માં ત્યાં રહ્યા અને ત્યાર પછી 10 દિવસ સુધીને મોહનસિંહ મહારાજ 13મા માળે બોમ્બે હોસ્પિટલની અંદર 59 રૂમ 13મા માળે 1359 રૂમની અંદર મોહનસિંહ મહારાજ 10 તારીખ સુધી ત્યાં રોકાયા અને ત્યાર પછી ત્યાંથી મોહનસિંહ મહારાજને બોમ્બે આવવાનું હતું. પણ વચ્ચે 7મી તારીખે આ રામનવમીનો ઉત્સવ આવ્યો અને મોટા પાંચ ઉપવાસમાં કેટલું બળ આપણને રહે છે. અને આ મોટું કેટલું બળ હતું એમના જીવનની અંદર. મોહનસિંહ મહારાજે નક્કી કર્યું મારે ઉપવાસ કરવો છે. સેવકો તો કે આવું બધું માનશે નહીં એટલે બાપા ગરડામાં હતા અને ગરડામાં તે વખતે સેવકે ફોન કર્યો. સેવક હતા આનંદ જયદીશ અત્યારે ભંડારી દિલ્હીના એ 2 જણા કે આતા સેવામાં અને એને ફોન કરે બાપા મોહનસિંહને શું કહેવું કે આ હરિજયંતીનો ઉત્સવ છે. સ્વામીજી કહેજો સામે દવા લેવાની છે એટલે આ છે ને આજે કંઈક અંગીકાર કરજો કે ગેરડા ઉપવાસ નહીં કરો, તમારે જરૂર નથી. પણ પછી ધીમે સાહેબ કીધું કે એમને બહુ ઈચ્છા હોય, આગ્રહ હોય ને તો એમની રુચિ પ્રમાણે કરી શકે. એમની રુચિ ખબર છે કે શું રુચિ છે. એમની રુચિ પ્રમાણે તમે એકવાર કહેજો સ્વામી સાહેબે કીધું છે કે આ તમારે ઓપરેશન કરાવ્યું છે કે તમારે અત્યારની જરૂર નહીં, તમે બધા સેવકો કરી લેશે. આ બધી વાત કરી. પણ મોહનસિંહ મહારાજને પણ એટલી બધી ઉપવાસની દ્રઢતા. એક બાજુ બાયપાસ ઓપરેશન કરાયું છે અને એના હજુ 12 દિવસ થયા છે, હજુ જાડા દિવસ પણ નથી થયા અને આ 7 તારીખે હરિજયંતીનો ઉત્સવ આવ્યો અને તે વખતે મેં નિર્જળા ઉપવાસ કરવાનો દ્રઢ સંકલ્પ કરી નાખ્યો. પણ સ્વામીને આજ્ઞા એ સંકલ્પ પ્રાણ તૈયાર રાખ્યું પણ ફરાળ તોડ્યા નથી. પણ બાપા આજ્ઞા કરી છે ને એટલે આપણે લિક્વિડ લેશું બસ. દવા સાથે 1 ગ્લાસ લિક્વિડ લીધું એ લીધું અને આપણને છૂટા પીવે તો આખો દિવસ ચાલ્યો. આપણે અપસાઈ ઘણી વાર કે 1 દિવસની પણ આપણે કેટલી ઓછું આપણે બાકી બધું આપણે વ્યવસ્થિત ચાલવી જાય. તો આવી આ 7 ગુરુને કેટલી બધી અંદરથી તપ કરવાની રુચિ એ પણ દેખાય. તો 7 તારીખે મોહનસિંહ મહારાજે આવી રીતે સહેજ દવા માટે 1 ગ્લાસ લિક્વિડ લીધું અને પછી આખો દિવસ ઉપવાસ કર્યો. એ પણ ત્યાં જોઈએ છે અને ત્યાર પછી 10મી તારીખે દાદર મંદિરમાં મોહનસિંહ મહારાજ રહેવા માટે ગયા અને 10 તારીખથી 28/4 સુધીને મોહનસિંહ મહારાજ દાદર મંદિરમાં જ રહ્યા. અને તે વખતે વચ્ચે 23મી તારીખે ડોક્ટર કોઈ મોટા ડોક્ટર છે એને બતાવવા માટે પાછા બોમ્બે હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાર પછી 24, 25 ને 26 3 દિવસ હવાઈવાડીમાં આપણી જગ્યા છે ત્યાં 3 દિવસ મોહનસિંહ મહારાજ રહ્યા અને પાછા 27મી પાછા દાદર મંદિર આવીને 28મીએ સ્વામી સાંજની ફ્લાઇટ હતી, 7 વાગ્યાની ફ્લાઇટ હતી બોમ્બેથી અમદાવાદની અને ત્યાંથી સ્વામી બાપાને ત્યાં આગળ અમદાવાદ ઉતરીને ગાંધીનગર ગયા અને ગાંધીનગર રોકાયા. અને તે વખતે પણ મોહનસિંહ મહારાજ ત્યારે વચ્ચે અમદાવાદ ચેકઅપ કરવા માટે ત્યાં આગળ અમદાવાદ આપ્યો ત્યાં ડોક્ટર પાસે આવ્યા હતા અને ચેકઅપ કરાવીને આવી પરિસ્થિતિની અંદર પણ એમને લાગ્યું કે આ સંસ્થાની એક મીટિંગ છે તો 7મી તારીખ 7મી મહિના એક મીટિંગ એટેન્ડ કરી. પછી 3 દિવસ ત્યાં અમદાવાદમાં એક મીટિંગ કરી, બાળકોનો કાર્યક્રમ હતો, કિશોરનો કાર્યક્રમ હતો, એ બતાવીને પાછા ગાંધીનગર ગયા. અને પછી એમાં પછી બાપાને મોહનસિંહ કહે તમારો પ્રેમ કેવો પ્રમુખ સાહેબ સાથે કે અમારે સાયલેન્ટ કહો. આ બહારનું દેખાય નહીં પણ અંદરનો જે સાયલેન્ટ પ્રેમ હતો ને તો ત્યારે જનરલી બધા સદગુરુ સંતો જે નીચે બેસતા રજી સામે નાખી હોય અને એની પર ત્યાં બેસતા અને પ્રમુખ સ્વામી મહારાજનું પણ બધા હંમેશા નીચે જ બેસતા. પણ એક રાજકોટનો પ્રધાન છે 1997માં સપ્ટેમ્બર મહિનાની અંદર બાપા રાજકોટમાં હતા. તે વખતે બાપાને પગે તકલીફ હતી અને ડોક્ટરને બતાવ્યું, મોવાલ ડોક્ટર હતા, એ ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કહે સ્વામી હવે તમારે છે ને પલાઠી વાળીને બેસવાનું નહીં અને પૂજા પણ ઉપર કરવાની પલાઠી વાળા વગર અને જમવાનું પણ સોફામાં આવે એટલે બહુ સંકોચ થાય. એટલે શરૂઆતમાં તો બહુ તકલીફ પડવું હતું, નીચે બેસે જ નહીં આગળ. અને પછી સારંગપુરમાં જઈને શું કર્યું એટલે પછી અમે આમ સોફા જેવું રાખ્યા, સ્ટેજ બનાવ્યું, બાજુ છે ને પાટલા પર જમવા બેઠા એવું લાગે
અને આ કરતા કરતા ધીરે ધીરે ટેવ પાડી. પણ સોફા ઉપર જો જમવાની અને પૂજા કરવાની શરૂઆત થઈ હોય એ આપણા રાજકોટથી શરૂઆત થઈ છે 1997 સપ્ટેમ્બરથી. તો એ પણ આપણે રાજકોટને યાદ કરીએ. પણ એમાં બાપા ત્યારે 98 ના પ્રસંગે બાપા શરૂઆત થઈ ગઈ 6 મહિના પહેલા. એટલે બાપા ત્યાં સોફા પર બેસીને જમતા અને તે વખતે મન છે બધા નીચે બેસતા હતા. પણ સ્વામીએ ખુરશી મંગાવી. સ્વામી ખુરશી મંગાવી બાજુ રખાઈ ગઈ બાજુ. અને મન છે માં જે આવ્યા ને કે એની સજેરતી ઉનાળાનો સમય હતો. આ જૂન મહિનો એટલે ઉનાળો જાય ને કેરી હોય. અને તે વખતે મન છે મારા આઈ સીધા નીચે બેસવા ગયા. સાહેબ બરોબર તમે નીચે બેસો. ના 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 બેસાય છે કે ના સ્વામી નહીં બેસો. હવે સ્વામી કીધા તમારે અહીં બેસવાનું છે એમ કીધું એટલે પછી મન છે મારા બાજુમાં ખુરશી બેઠા. ખુરશી બેઠા પછી બાબા જમતા હતા કેરી સરસ બગાને. હવે કેરી ખવાય કે ખબર નહીં પડતી. મેં સ્વામી શ્રીરથને પૂછ્યું મન છે કેરી ખાય છે તો આ કેરી કેમ છે. પછી વાડકો ભરીને એક સરસ મજાની કેરી હતી ને એ સ્વામી બાબાએ મન છે મને આપી હતી. એ પણ મને યાદ છે. આ ગુરુનો કેવો સાયલેન્ટ પ્રેમ છે એ આપણે જોયું તો મન છે મહારાજ આવી બીમારીમાં પણ નીચે બેસતા હતા. પણ એમાં પણ સ્વામી બસવાનંદ ઉપર બેઠા. અને ત્યાર પછી મન છે મહારાજ ગાંધીનગર આવીને પછી બોચાસણ ગયા. સંતોની શિબિરો કરીને બધું છે. પછી વિચરણ ચાલુ કર્યું જબરજસ્ત. એમને પણ બાપાની જેમ 1998 માં એમને પણ જબરજસ્ત એમના વિચરણ દરમિયાનના કેટલા બધા ગામડાઓ લગભગ 500 ઉપરાંત ગામડાઓ એ વર્ષમાં એમને વિચરણ કર્યું છે. આવો ભક્તિભાવ આપણા પ્રત્યે આ ગુરુએ બતાવ્યો છે કે અમે પોતાના દેશ સામે ક્યારેય જોયું નથી. તો આવી રીતે મન સાહેબ મહારાજે પણ હમણાં જીવનકાળ દરમિયાન ભક્તો માટે જે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એ પણ આપણે જોયું છે. તો આવી રીતે સાંઈ બાપાની જેમ મન સાહેબ મહારાજે પણ જબરજસ્ત ભીડો બેઠ્યો છે અને આપણા માટે શું નથી કર્યું. પરંતુ આપણે આજે એટલા માટે યાદ કર્યા કે એમને એમના પ્રસંગથી આપણને જણાવ્યું કે આ સ્મૃતિઓ કરીએ છીએ આપણે આ કથા વાર્તામાં. આ સત્પુરુષના જે ચરિત્રો છે એ સાંભળીએ છીએ ને એ આપણે ખાલી બેસીને કથા કરીને આપણે કથામાં આયા લાઈન જે એટલું નથી. પણ આપણા જીવનની અંદર શાંતિ માટેનો મોટો માર્ગ આપણે મોકળો કરીએ છીએ. એ પરમ શાંતિનું ધામ એવા ભગવાનના ધામમાં જવા માટેના આ ચરિત્રો એ એનો ઉપાય છે. અને આપણા જીવનમાં હંમેશા એનાથી શાંતિ મળતી હોય છે. તો આવી અદ્ભુત વાત આજે મહંત સાહેબ મહારાજે આપણને શીખવી છે. તો સાંઈ બાબાના જીવનની અંદર હવે અદ્ભુત આપણે આમ પ્રસંગ જોયો. અને એ પ્રસંગથી આપણને યાદ આવે કે મુક્તાનંદ સ્વામીએ પણ એ ચરિત્ર પછી લખવાનું શરૂ કર્યું. અને જે ચરિત્ર લખવાના શરૂ કર્યા પણ ઠેઠ સુધી પછી ચરિત્રોમાં એ થાક્યા નહીં. ચરિત્રો લખ્યા જ કર્યા. મહારાજના ચરિત્રો લખ્યા જ કર્યા. એ મુક્તાનંદ સ્વામી આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી મહારાજના વિશે ભલે એટલા બધું જોડાયેલા નહોતા પરંતુ આપણા કરતા ઘણા બધા જોડાયેલા હતા. પણ એમની દ્રષ્ટિએ એમને ઘણું બધું બાકી હતું. અને રામાનંદ સાહેબની ગાદી ઉપર એ મહારાજ મુક્તાનંદ સાહેબ હવે ત્યારે બેસતા હતા. મહારાજની ગાદી છે. અને તે વખતે રામાનંદ સાહેબની ગાદી જુદી, મુક્તાનંદ સાહેબની ગાદી અને મહારાજની ગાદી જુદી રહેતી. પણ મહારાજ મુક્તાનંદ સાહેબ સાથે વિચરણ કરતા કાલાવાડીની ગામમાં ગયા છે. અને કાલાવાડી ગામની અંદર મહારાજે ત્યાં આગળ વિચરણ કરતા ગયા. અને ત્યાં આગળ સવારના પોરમાં મુક્તાનંદ સ્વામી લોકો લઈને ખાખરાના વનની અંદર જંગલ જાય છે. અને તે વખતે એમને સમાધિ થઈ જાય છે. અને સમાધિની અંદર મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી નીલકંઠ ગુફાને ખબર પડે છે કે રામાનંદ સ્વામી ઉપર ડૂબી ઉગાડનારો છું. ખરા ખેલના ભજનના હવે આવશે આ છે. એટલે એમને પ્રતિનિધિ થઈ ગઈ નાઈની આવે છે. અને ત્યાં નીલકંઠ બેઠા હતા. ત્યાં આગળ જે મુક્તાનંદ સ્વામી આવે છે ને નીલકંઠ વળીને બેસો ઉપર. એટલે મહારાજ કે રામાનંદ સ્વામી કહે ગુરુ ચાલીને બેસે. અરે મહારાજ એમને હાથ પકડીને મુક્તાનંદ સ્વામી નીલકંઠ વળીને રામાનંદ સ્વામી ગાદી પર બેસાડી દે છે. અને પછી આરતી ઉતારે છે જય સદગુરુ સ્વામી. એ શરૂઆત મુક્તાનંદ સ્વામી કરી. આ ચરિત્રોથી કેટલી બધી શાંતિ છે. તો આરતી એ મુક્તાનંદ સ્વામીએ આપણા માટે ત્યાં બનાવી અને અદ્ભુત સ્મૃતિ આપી.
એની પણ આપણને એક સિદ્ધિ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભગવાનમાં કેવી વૃત્તિ હતી. મુક્તાનંદ સ્વામીને ભગવાનમાં કેવી વૃત્તિ હતી. સંતો બધા નવા કામ લેતા હતા, વ્રત કરતા હતા, કંઈક નિયમ લેતા હતા. અને નિયમ લેતા હતા એમાં ઘણા બધા કાઠી દરબારે નિયમ લીધો, મહારાજના 500 માળા કરવી, ના કર્યો 1000 માળા કરવી, અને દિવસમાં 100 માળા કરવી, એમ નિયમ લીધા. અને મુક્તાનંદ સ્વામી પાસે આયા. મુક્તાનંદ સ્વામી મહારાજ તો 108 માળા કરું છું, મારાથી 108 માળા માંડ પૂરી થાય છે. દરબારોને વિચાર થયો કે આપણે 500 કરી નાખીએ 108 માળા. એટલે મહારાજને દરબારોને શીખવવું હતું કે આ 500 માળા કેટલી કરે છે. મહારાજ મુક્તાનંદ સ્વામી 108 માળા આખા દિવસમાં પૂરી થતી નથી. પેલા દરબારના બે સવારના મોરમાં 500 માળા ઉલાડ નાખ્યો. ઘણા તમારે સૂર્ય આમાં માળા કર્યા, અમે કહેવાય માળા કેટલી કહેવાય, પણ મહારાજ બધાને સુખ આપતા. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ 108 માળા છે ને એ જ પૂરી થતી નથી. તો મહારાજ કેવી રીતે માળા કરો? એમાં જો કઈ વિચાર આવી જાય ને તે માળા ફેરવી. આખી માળા દરમિયાન પછી મહારાજે આખી ગણતરી કરી. મુક્તાનંદ સ્વામી મહારાજના પગના દર્શન, ઘૂંટીના દર્શન કરતા માળા કરવાની, પછી આંખોના નેત્રના દર્શન કરતા, ડાબી નેત્રના દર્શન કરતા એમ કરીને આ શાસ્ત્રોમાં લખ્યું 108 પ્રકારની જે મહારાજ મુક્તાનંદ સ્વામી માળા કરતા. તો એક એક વસ્તુ મહારાજની મીઠીને એને પણ ધ્યાન રાખીને માળા કરતા. તો આવા મુક્તાનંદ સ્વામી તપસ્વી હતા. તો આવો એમના જીવનમાં એ સંગાતો. તો મુક્તાનંદ સ્વામી પછી જીવનના અંત સુધી એ ચરિત્રો લખ્યા જ કર્યા. એની પણ આપણને સજી સ્મૃતિ થાય છે. પણ આપણા જીવનની અંદર આપણને વિશેષતા એ છે કે આપણને જે કોઈ સત્પુરુષ આવે છે એ સત્પુરુષ એમના ગુરુને વિશે આપણને જોડે છે. અને એ ચરિત્રોની અંદર આપણું મન ભરવાનું હંમેશા આગળ રાખતા હોય છે. અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રોની અંદર આપણું મન ગૂંથવાનું કીધું. એવા અદ્ભુત આ ચરિત્રો લખાયા છે કે જેને કપલા જીવનના પ્રશ્નો જેમાંથી ઉકલી જાય છે. પણ સ્વામીની આજ્ઞાથી આપણે વાંચીએ છીએ ને એમાં આપણને વિશેષ ફળ એનું અનુભવાતું હોય છે. તો સ્વામીના ચરિત્રો દ્વારા કેટલાય લોકો આ ભગવાનને માર્ગે અને સંસારમાં પણ સુખ રીતે માર્ગે એટલા બધા આગળ વધેલા છે. એના બધા અનુભવ થાય છે. આ માળા પ્રસંગમાં આપણે નાનો એક પ્રસંગ જાણીએ. યોગી બાબાના પ્રસંગની અંદર જ્યારે યોગી બાબા સ્નાન કરાવતા ત્યારે નાના બાળકને યોગી બાબા પાસ ટપકાર્યો. એક જણાએ કીધું કે બાબા તમને દયા નથી આવતી, કે આટલો નાનો છોકરો છે ખરાબાઈ જાય છે અને તમે નીકળો ઉપર ટપકારો છો. યોગી બાબા કહે તમને દેહની દયા આવે છે, મને એના જીવની દયા આવે છે. કે આ આપણા જીવને પૂરું કરવા માટે આ સત્પુરુષ આવ્યા છે. તો એને કારણે આપણા જીવનની અંદર હંમેશા મળે પડતું રહે છે. આવા ચરિત્રો આપણા જીવનની અંદર હંમેશા થાય એના માટે આ સત્પુરુષ હંમેશા આજ્ઞા કરતા હોય છે. આજે 14મી ઓગસ્ટ છે. 14મી ઓગસ્ટના દિવસે બરોબર 10 વર્ષ પહેલા આપણો સમય પાછળ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ મંદિરમાં બિરાજમાન હતા. અને તે વખતે આ બાજુ યજ્ઞપુર શાસ્ત્રની અંદર જે ડોક્ટર સ્વામીએ આપણા માટે એક અદ્ભુત એક પત્ર લખ્યા. પત્ર લખ્યા એટલે એક પત્રનું વાંચન કર્યું. અને પત્ર ઐતિહાસિક, અત્યાર સુધી ઇતિહાસમાં તમે વિચાર કરશો ને, બે માણસથી ત્રીજા માણસ વાંચે કોઈ પણ વાત કે કોઈ પત્ર વાંચેલો હોય ને પછી ખાનગી રેલવે લીધો. પ્રમુખ સ્વામી મહારાજે 20મી જુલાઈ 2012માં અમદાવાદમાં પત્ર લખ્યો હતો. અને આખી સંયોજન સમિતિ બેઠી હતી. બધાની આખરીમાં સ્વામી પત્ર લખેલો હતો. અને પત્ર લખ્યો તો 4 વર્ષ થયા, 12 અને 4 16. 4 વર્ષ સુધી એક પત્ર લીક થયો નહીં. એ પંચોની આટલા બધા સદભાગી ત્રીજી પાસે આવે ને થઈ જાય. કેવો પ્રભાવ સ્વામીએ વાત કરી છે. ઘણા બધા એમાં શંકાઈ જાય કે સ્વામીએ મોહનસરે ગાદી તો સોંપી દીધી, કે લોકો સોંપી દીધું હતું. પણ સોંપી દીધેલી હતી. પણ સ્વામીના જીવનમાં એનું રહસ્ય તમને ખાસ કહું કે ગુરુનું વચન છે ને જિંદગીમાં ક્યારેય ઉઠાવ્યું નથી. એક પણ વાર ગુરુને મોટા કર્યા નથી. જે ગુરુનું વચન હોય 1950માં 21મી મેના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે જ્યારે પ્રમુખ પંડિત તરીકે એમને નિમણૂક કરી, તે વખતે લખાણની અંદર શાસ્ત્રીજી મહારાજ એવા વિચક્ષણ બુદ્ધિવાળા હતા. અને શાસ્ત્રી મહારાજ લખાણની અંદર એવું આપ્યું
કે બીએપી સંસ્થાનો હાલનો પ્રમુખ હું શાસ્ત્રી અન્નપુરુષદાસજી અને મારો નીકળેલો પ્રમુખ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી એ કાયમી રહેશે. કાયમી રહેશે એટલે શું? આખી સંસ્થાના ટ્રસ્ટીઓ, સંતો, હરિભક્તો ગમે એટલા ઊંચા નીચા થાય ને તો લીગલી પ્રમુખ સાહેબ મહારાજને એમાંથી કાઢી શકીએ એવું નહીં. એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી ને આ સંસ્થાના પ્રમુખ કોણ રહેશે? પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રીમાં નિમણૂક કરી ગયા. હવે આ નિમણૂક કરી ગયા, જો શાસ્ત્રીમાં ત્યાં ગાદી સોંપી દે તો આ શાસ્ત્રીમાં તો વચન ખોટું પડે અને ન સોંપે છેલ્લી વખત કઈ ના થાય તો પછી પાછળ અંધારું થાય. કોણ મને પૂછે કઈ કરી ના ગયા. પણ એટલા બધા મેનેજમેન્ટમાં પાવર હતા જે આપણા બધાના વ્યવહાર સંસાર સુધાર્યા હોય તો આપણે કલ્યાણનું માંગી રાખે. તો એના માટે પણ એમને 4 વર્ષ પહેલા આપણે તૈયારી કરી દીધેલી. 4 વર્ષ પહેલા નહીં, આમ તો પહેલાથી બાબા બોમ્બે હતા ને તે વખતે બાબા બીમાર હતા ત્યારથી સાહેબ બાબા ઈશ્વર સાહેબ બોલાવે, મોટાઈ બાબા બોલાવે, વેદ સારા સાહેબ બોલાવે, આવી રીતે વિચારને બધી ચર્ચા બધી ત્યાં કરતા. અને એમ કરતા કરતા કોઈને પણ પ્રશ્ન ન થાય ને એવું વસ્તુ રહેવા દીધી. આ પણ મેનેજમેન્ટ હતું. પ્રત્યેક વ્યક્તિને વિશ્વાસમાં લઈને અને પછી આ કામ કર્યું. અને એ કામ જેવું સોલિડ કર્યું. અને તે 2004માં ડોક્ટર સાહેબે પત્ર વાંચ્યો છે, અદ્ભુત પત્ર વાંચ્યો સભાની અંદર. હું તો જો કે ત્યાં સ્વાઈ પાસે હતો પણ પછી ત્યાં સમાચાર પડ્યા પત્ર વાંચ્યો છે. મને બાપુજી કે મોહનસિંહ આયા ખબર છે? મેં તો મને જે આયા હોય બાપા આટલું બધું કર્યું છે ને આપણા કલ્યાણમાં કોઈ બાકી નહીં રાખે. આપણા કલ્યાણ માટે એમના જીવન મૂકશે એ પણ વિશ્વાસ છે. કોણ આયા કે જીવન જરૂર નથી, એ જ આપણી પાસે આવશે. કારણ ગુણાકાર વાતમાં લખ્યું છે પહેલા તો મુમુક્ષુ ભગવાનને શોધતા અને આમ તો ભગવાન મુમુક્ષુને શોધે છે. તો એવું જ આપણે કેટલા દયા કરી છે ગુરુ આપણને એક એકને વ્યક્તિગત મળીને આપણને આગળ લાવે છે. તો એ પત્રનું વાંચન જે ડોક્ટર સ્વામી અદ્ભુત કરે છે. આજે આપણને ડિક્લેર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અત્યારે મોહન સ્વામી મહારાજ ગુરુ પદે અને પ્રમુખ પદે કે લખાણ જોઈને પણ સુપ્રીમ કોર્ટના વગેરેમાં જે ભટસાય એ ભટસાને વાંચ્યું ને તો ભટસાય કે પ્રમુખ સ્વામી મહારાજની શું તાકાત છે કે આજે લખાણ કર્યું છે તેનો સુપ્રીમ કોર્ટના બધા વ્યવહારો ભેગા થઈએ ને તો એ પણ એમાંથી એક ભૂલ કાઢી ન શકીએ કે એવું લીગલી કાયદેસર જબરજસ્ત લખાણ કર્યું છે. એવું અદ્ભુત લખાણ કરીને આપણને આજના દિવસે આપણા ગુરુ મોહન સાહેબ મહારાજની ભેટ આપણને પ્રમુખ સાહેબ મહારાજે આજે જબરજસ્ત આપી છે. ડોક્ટર સાહેબની પત્ર આપણે સાંભળીએ. વિડીયો લઈ છે એટલે આપણે પત્રમાં સંતોષ માનીશું. પણ આ પત્રનું વાંચન અદ્ભુત ત્યાં ડોક્ટર સાહેબ કર્યું. પછી આ પત્ર જો ડોક્ટર સાહેબ એટલા નિખાલા સમજ્યું આજે બધું બધા પત્ર જો આ બાપાએ લખેલો પત્ર જાતે લખેલો પત્ર છે તો કોઈને લેશ માત્ર શંકા ન થાય એવું અદ્ભુત સાહેબ બાપાએ પત્ર વાંચન કર્યું કે કોઈને એની શંકાનો પ્રશ્ન જ નથી. ઘણા બધા રાહ જોવે છે કે આ તો પ્રમુખ સાહેબ છે એટલે પછી તો છે ને કે મોહન સાહેબ કીધું પડશે, ઈશ્વર સાહેબ કીધું પડશે, બ્રહ્મયાન કીધું પડશે, કેટલા બધા નામ છે જ્યાં બોલાય કરે કે આ સંસ્થા તૂટી જશે. 10 વર્ષ થઈ ગયા આટલી કોઈ કાંકરી ખેડવી શકી નથી. આ સંસ્કૃતિનો પ્રકાર છે. મોહન સાહેબ કહે છે તમારા સંગુરુ સંતો એટલો બધો સંપ છે ને દુનિયાની કોઈ તાકાત નથી કે અમારો સંપ તોડી શકે. આ ગુણાથી પુરુષ ભૂલી શકે કારણ કે એના જીવનમાં કોઈ જાતની આ લોકોનો ભાવ નથી, આ લોકોની વાસ્તવ નથી. તો એવા સત્પુરુષ આપણને જે મળ્યા છે તો આપણો હાથ મળીને અક્ષરધામમાં લઈ જાય એવા અદ્ભુત સત્પુરુષ મળ્યા છે. આપણે સૌ ભાગ્યશાળી છે. આપણને પ્રમુખ સ્વામી મહારાજે એવા તત્સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજને આપણને ભેટ આપી છે જે આપણને આ લોકમાંથી આ બધી જ વાસના છોડાવીને આપણને એકાંતિક કરીને બ્રહ્મરૂપ કરીને ઠેઠ અક્ષરધામમાં આપણો હાથ પકડીને મહારાજની સેવામાં બેસાડે એવા ગુણાતીત સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. આજે 14 તારીખની જે લીલા છે તિરોધાન લીલા છે પ્રમુખ સાહેબ મહારાજની. એમાં મોહન સાહેબ મહારાજ પેલા નડિયાદથી ત્યાં સારંગપુર આવી ગયા. 13 તારીખે રાત્રે હરિચંદ્રની અર્ચના બધું કરે છે. અને એ વિધિ પણ થોડું ઘણું આવશે પણ એ પણ સ્મૃતિ છે કારણ કે ગુરુની સ્મૃતિ દ્વારા
ભલે રડવાનું આવે પણ રડવાનું પણ અંદરથી એ સુખ તો પ્રાપ્ત થતું હોય છે. તો એની સ્તુતિ આપણે કરીએ, કારણ કે આજે 10 વર્ષ આપણને મોહન સાંઈ મહારાજને ગુરુ પદે આવ્યા અને એવા સમર્થ ગુરુ મળ્યા, એની ભેટ આપતા ગયા, એનો પણ એક આનંદ છે. એક વિડીયો દ્વારા આપણે પ્રમુખ સાંઈ મહારાજ અને મોહન સાંઈ મહારાજની સ્મૃતિ માણીએ. આપણા સૌના પ્રાણ પ્યારા સર્વ સુસમાન વિશ્વ વૈદ્યસંઘ પ્રમુખ સાંઈ મહારાજનો એમનો ઉપકાર આપણે કોઈ ભૂલી શકીએ એવા નથી. અને એમાં એમનો સૌથી મોટો ઉપકાર આપણને તત્સ્વરૂપ મોહન સાંઈ મહારાજની ભેટ આપી છે. તો એમના જ ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સ્વભાવ પ્રકૃતિ દોષો એ ગમે તેટલા હોય પણ એ ટળે ભાવે રહે, અને આપણે એમનાથી રહીએ અને આપણો હાથ પકડીને આપણે ઠેઠ અક્ષરધામમાં શ્રીજી મહારાજના ચરણોમાં સ્થાન અપાવે એવી કૃપા દ્રષ્ટિ કરે, એવા આશીર્વાદ આપે કે જેમના ચરણોમાં પ્રાર્થના.